જો માસી છે અત્યારે મસ્ત આખા મરચા સુધારે છે, પછી આને આથવાના છે. સેન્સરમાં -4 ને ફીલ્સ લાઈક -8 ડિગ્રીમાં હું બહાર ઊભો છું. આ રીતનું કંઈક મીઠું છે દોસ્તો. જો સ્નો પડવાનું ચાલુ થઈ ગયું છે. કેમ છો દોસ્તો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને તમને મારા પાછળના નજારાથી કંઈક આમ દેખાતું હશે. કઈ જગ્યાએ શું ગેસ કરો? ખબર જ છે તમને, એક જ જગ્યાએ વેદ હોવાનો છે. અત્યારે આવ્યો છું હું ન્યૂ જર્સી, ભાર્ગવભાઈના ઘરે, ડેનવિલ ન્યૂ જર્સીમાં. અને તમને જો બહારનો વ્યૂ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. તમને યાદ હોય તો આપણે ફર્સ્ટ સ્નો, આપણે જે એક વિડીયો ઉતાર્યો હતો કે આપણે પહેલો સ્નો મારી લાઈફનો, એ મેં અહીંયા નીચે છે ને એ મેં અનુભવ્યો હતો. અને અત્યારે જો આખા સ્નોના ઓલા થર જ પડ્યા છે અહીંયા, કેમ કે આ 2 દિવસ પહેલાં અહીંયા સ્નો પડેલો છે. અને આખું હા ગજબ ભાઈ વાતાવરણ. અને કાલે હું અહીંયા આવ્યો હતો, એ મેં રેકોર્ડ કર્યું નથી કાંઈ, કેમ કે છે એ 3-4 ટ્રેન બદલવાની હતી, બહુ હેક્ટિક હતું અને ફોનમાં એટલી જગ્યાએ નહોતી. અને મેં આમ ટૂંકમાં 2-3 દિવસ થયા ને બધી ભાગાભાગી હાલતી હતી, એટલે મેં રેકોર્ડ કંઈ કર્યું નથી. પણ હવે આપણે ન્યૂ જર્સી આવ્યા છીએ, અહીંયા થોડાક દી રહેશું, ઘરનું ખાસું પીશું, બધાય ભેગા મોજ કરશું અને આજુબાજુ અહીંયા ફરશું, વાતાવરણ જોશું. અને આ એક છે ને હિલી એરિયા છે, થોડોક આમ ટૂંકમાં જમીનથી સ્લાઇડ ઉપર જગ્યા છે, આ ટૂંકમાં હિલ સ્ટેશન જેવું. એટલે અહીંયા છે એ થોડોક વધારે સ્નો પડે, અથવા તો થોડુંક ટેમ્પરેચર છે એ બીજી બધી જગ્યાઓ કરતાં થોડુંક માઇનસમાં વધારે હોય એ રીતના. એટલે અત્યારે અહીંયા બહારનું ટેમ્પરેચર છે ને -8 ડિગ્રી છે. અને આજે એવું કહેતા હતા ભાર્ગવભાઈ કે અહીંયા આપણે કે આજે મીઠું નાખવા જવાનું છે, કેમ કે આ ડ્રાય વે આટલું જે છે ને આ એરિયા, એમાં આપણે મીઠું નાખવું પડે. એટલે ટૂંકમાં એ બરફ છે એની હરિયાને ઓગળતો જાય. અને આ બધું એ આપણે સાફ કરીને આવી રીતે બધી બાજુ જો ઢગલા કરવા પડે. જો બધાએ આવી રીતે ઢગલા કરેલા છે, એટલે એ રીતનું છે. કેમ કે જો થોડાક ટાઈમમાં તમે ઢગલા ન કરો ને, સ્નો જ્યાં સુધી છીણ હોય ને ત્યાં સુધીમાં તમે આમ ઉપાડીને એને ઓલા આમ સુપડા જેવું હોય એનાથી નાખી દો ને આમ, તો વાંધો ન આવે. પણ જો તમે એને થોડોક ટાઈમ, થોડાક કલાકો જવા દીધી બરોબર, તો એ છે ને થોડો ધીમે ધીમે જામવા માંડે ને પછી એને તમારે ઉખેડવો અઘરો પડે. એટલે જનરલી બધા એવું કરતા હોય કે સ્નો પડે ને જો ટૂંકમાં આમ શાંત થઈ જાય ને સ્નો પડવાનું, એટલે વધીને 1-2 કલાકમાં કાઢી આવે, એટલે છે ને એ હેલવું પડે, ઉખેડી વહેલો જાય એમ. એટલે બસ આ રીતનું છે. થોડાક દી મોજ કરીએ અને મસ્ત આજથી બ્લોગિંગ મસ્ત જર્ની ચાલુ કરીએ પાછી. તો દોસ્તો સવારમાં અત્યારે છે ને મારા માટેનું કામકાજ હાલે, કેમ કે મને છે ને આથેલા મરચાં છે ને એ બહુ ભાવે સવારમાં બરોબર, નાસ્તામાં અથવા તો ક્યાંક સાંજે આપણે ભાખરીનું શાક કર્યું હોય, રોટલીનું શાક કર્યું હોય. તો જો માસી છે અત્યારે મસ્ત આખા મરચાં સુધારે છે, પછી આને આથવાના છે. શું કે માસી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ જો આપણે માસી છે એ સવારમાં મને કહી કે તો આજ તાર માટે મરચાં આથી દઈએ એ કે, તો એ કરે છે. અને એ બાને આપણે પછી ઘરે છે ને આથેલા મરચાં ને એ બધું શાક ને રોટલી ખાવું. તો જો અત્યારે મરચી છે ને અહીંયા આ ટાઈપની છે, તીખી મરચી છે આ વાળી, એટલે એ રીતનું આખું છે. બાકી અમેરિકામાં તીખી મરચી ગોતવી આમ અઘરી, પણ ભારતીય સ્ટોર આવવા માંડ્યા છે, માણસો આવવા માંડ્યા આપણા, એટલે આ બધું હવે મળતું રહીએ. બાકી શું કે માસી? ઠંડી ને ભૂકા કાઢે હો ઠંડી. બાકી સ્નો હમણાં ધડબડાટી. હા એ તો ભાઈ આ રહ્યો જો બહાર અહીંયા જ સ્નો છે, આખો ઢગલો પડ્યો જો અહીંયા. અને પાછો પડશે. પાછો આ જહાન જ લખેલું બરોબર. અને તો વધુ પડવાનું. તમે આવ્યા 6 વર્ષ થયા ને તમે અહીંયા અમેરિકા? 7 વર્ષ. તો હવે ઠંડી આમ પેલા કરતા ઓછી લાગે કે હજી ઠંડી તો હતી ને એવી? મને તો લાગે હો. પણ જો કે તમારે બહાર જવાનું પછી ઓછું હોય ને, મારે તો કામ વગરનું બહાર જવાનું હોય ને. બસ જો આવી રીતનો માહોલ છે. જોઈએ હાલો કેવો રહી આજનો દિવસ. બાકી દોસ્તો આપણા આથેલા મરચા છે એ બનીને તૈયાર છે. જો આવા કંઈક દેખાય છે બરોબર છે, એટલે હજી કાલનો દી અને જૂના થવા દેવાના પછી આમાં હલાવવા માટે. એટલે બસ જો અત્યારે બનાવીને રાખી દીધા છે. આ રીતનું છે. જો દોસ્તો અમુક રૂમમાં છે ને અહીંયા આ રીતની સિસ્ટમ હોય કે તમારા આવા સાઈડના નાઇટ લેમ્પ કે એ જે હોય ને તમારે રાખવું જ પડે લાઇટ માટે, કેમ કે જો આખા રૂમમાં છતમાં ક્યાંય લાઇટ જ નથી. અને આ જે છે ને એ ઇલેક્ટ્રિકનો પોઈન્ટ છે, એટલે કે ત્યાં છે ને તમારે લાઇટવાળો પંખો, તમને ખબર હોય તો પંખો ફરતો હોય ને એનું જે વચ્ચેનું ઓલું રાઉન્ડ હોય ને એમાં લાઇટ હોય, એટલે એ ટાઈપનો પંખો છે ને આ બધા રૂમમાં આ ટાઈપમાં આવતો હોય એમ. અને બાકી તમારે નાઇટ લેમ્પ જે હોય, સાઈડ લેમ્પ જે. દોસ્તો હજી સાંજના 3:45 વાગ્યા છે, અને 3:45 વાગ્યામાં જો આટલું અંધારું છે, કેમ કે આમ વરસાદી જેવા વાદળ થઈ ગયા છે અને 5 વાગ્યાથી બરફ પડવાની આગાહી છે. આટલો બરફ છે એ તમે અત્યારે જોઈ લો, ને પછી છે એટલો એરિયા તમને ખુલ્લો નહીં દેખાતો હોય એમ, કેમ કે આજે પ્રેડિક્શન એવું છે કે 5-6 ઇંચ બરફ પડશે. એટલે જોઈએ ચાલો કેવું રહીએ. બાકી જો અત્યારે તો હજી 3:45 વાગ્યા સાંજના, ત્યારમાં લાઇટ ચાલુ થઈ ગઈ જો
છે ને બાકી હમણાં બરફ પડે એની પહેલાં છે ને મીઠું નાખવા જવાનું છે ભાઈને ને મારે, એટલે બસ એ થોડુંક એનું કામ પતાવે પછી જાય, એટલે આખા ડ્રાઈવેમાં આપણે મીઠું નાખી દઈએ એટલે વાંધો ન આવે, એટલે બરફ પડે તો એ પછી એને ટૂંકમાં ઓગળી જાય ને એવી રીતના. દોસ્તો અત્યારે સેન્સરમાં -4 ને ફીલ્સ લાઈક -8 ડિગ્રીમાં હું બહાર ઊભો છું. જો ધુવાડા કાઢતો જાઉં છું, અને જો અહીંયા જે હું કહેતો હતો ને તમને ઉપરથી બતાવતો હતો, એ જે ઉપરથી બતાવતો હતો ને આ બારી હતી બરાબર, આ રૂમની આ બારી. અને અત્યારે જો આખામાં સ્નો, જો હું તમને થોડોક હાથમાં લઈને છે ને બતાવું, જો આવો સ્નો થઈ ગયો. એટલે આ છે ને એ થોડોક જામેલો સ્નો છે, આમાં છીણ હજી એટલું બધું સારી રીતે નથી, જે હાવ સ્નો જે તાજો પડ્યો હોય ને એટલું નથી સારી રીતે, પણ જો આ થોડાક ઢેફા થઈ ગયા છે આવડા. અને હું જે તમને કહેતો હતો ને આજ સવારે કે તમે સુપડાથી કાઢવા પડે, એ આવો થઈ જાય ને પછી હજી અઘરું પડવા માંડે એમ. આ તો કેવો હાવ તાજો પડેલો હોય ને તો વાંધો ન આવે ને, જો આ બધી જગ્યાએ છે ને એ તો ધીમે ધીમે જામેલો છે, કેમ કે આ 2 દિવસ પહેલાં પડેલો છે આખો. અને એ જે સ્નો માટેનું જે સુપડું છે ને એ આ સુપડું છે, એટલે એની બાજુમાં પડ્યું છે એમને સાફ કરવાનું આ છે. અને આ જે છે સ્નો માટેનું જે આ સુપડા જેવું કહેતો હતો ને એ, અને વજનવાળું છે એમ તો ભાઈ. ઓહ, આમ ટૂંકમાં એવું નથી આ પ્લાસ્ટિકનું દેખાય એવું ફોફું નથી, આ ખરેખર વજનવાળું છે આ. દોસ્તો જો આ રીતનું કંઈક મીઠું છે, હાથમાં લેવાય ને? હા ઓકે. જો આ રીતનું કંઈક મીઠું છે અને આવું કંઈક દેખાય છે. તો દોસ્તો એમાં છે ને અત્યારે જો આ થેલીમાંથી આપણે કાઢ્યું, -25 ડિગ્રી ફેરનહીટ સુધી છે ને એ કામ આપે. અને એની અંદર છે ને શું હોય છે તો કે કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ એટલે આપણું નોર્મલ ઘરે ખાતા હોય મીઠું, પછી મેગ્નેશિયમ ક્લોરાઇડ અને આ ફેરિક ક્લોરાઇડ. એટલે આ બધું આમાંથી કાંઈ બી છે ને એ જો મે બી એડેડ, એટલે આમાંથી કાંઈ બી નાખેલું છે એમાં એમ. અને જો આ રીતના બધું ઘા કરવાનું હોય, જો આ ધીમે ધીમે છે એ આવી રીતે નાખતા જાય છે. જો એવી રીતે એમને આપણે જેમ ઓલું વાવવા માટે દાણા નાખતા હોય ને એમને ખુલ્લા, બસ એવી રીતના નાખી દેવાનું એમને. અને દોસ્તો હું તમને કહું છું કે આ બરફ એટલે ટૂંકમાં આ મીઠું છે એ બરફ ઓગાળવા માટે કામનું છે. એટલે એ આમ ઓગાળે એટલે આમ લિટરલી પાણી કરીને આમ સીધો જવા દે એ ટાઈપનું નહીં, પણ મેં તમને સવાર જે કીધું ને કે ભાઈ એ તમે આઈસ થઈ જાય પછી તમારા આમ ઉખેડવા માટે તમને બળ પડે, એ ટાઈપનું ઓછું થાય ને એના માટેનો આ હોય કે થોડોક છે ને એને મેલ્ટ કરતો રાખે ને એટલે એ વાંધો ન આવે. અને તમને છે ને પછી આમ સુપડાથી ઓલાથી આમ કરવું હોય ને ઉખેડીને સાઈડમાં કરવું હોય ને આવી રીતના બે બાજુ તો વાંધો ન આવે. અને જો આ રીતે નાખો નાખી દેવાનો. ચાલો દોસ્તો અમે અમારી રીતે અમારો મીઠાનો સ્નો છે એ કરી દીધો છે. હવે સાચો સ્નો ભગવાન જ્યારે પાડે એની રાહ જોઈએ. અને ખાસ તમે છે આટલો એરિયા છે ને જે આજુબાજુને એ જોઈ લ્યો. રાત પડી જાય એટલે હું તમને આમ હરખી રીતે જ નહીં બતાવી ગયું, પણ આ લાઇટ થોડી છે ને એનાથી તમને હું બહારનો એરિયા બતાવીશ કે જો આટલો છે ને અત્યારે ડામરનો ભાગ છે. હવે સ્નો પડે ને પછી કેવો દેખાય એ જોઈએ. અને એનાથી ઇમ્પોર્ટન્ટ કે આ હવામાનની આગાહી આપણું પોપટ ન કરાવે સારું. જો પડશે ને તો દેખાડીશ, બાકી રાહ જોજો, હું તમે બે જોવું બીજું આવી રીતનું હે. દોસ્તો જો સ્નો પડવાનું ચાલુ થઈ ગયું છે અને આમ તમને આ લાઇટમાં જો આમ કહેવાય ને કે ગજબ સ્નો પડે છે, આમ લિટરલી ગજબ, બરાબર છે. અને તમે જો આજુબાજુના એરિયા, આ આખો રોડ હતો, આ તમે જોયો તો હમણાં ઘડીક પહેલાં આપણે અહીંયા હતા ને તો આ આખો રોડ હતો. જો આ ગાડી હતી, પછી આજે આપણે જ્યાં મીઠું નાખ્યું એ એરિયા, આ જો આખો બધી જગ્યાએ. હાલો આઈશ ભગવાન આપણું પોપટ તો એટલી સ્નો થવા દીધું. અને આ બધા જો પગથિયા ને એ બધું એ ભરી મૂક્યું આખું. અહીંયા તો આખું સવાર સુધીમાં તો આખું ઓલું થઈ ગયું હશે આમ થરના થર. અને આ બધી જગ્યાએ જો આમ આખું કહેવાય ને જબરું સીન હાલે. હા આમ તમે આમ નાઇટનો નજારો જો આ રીતનો આખો છે ને, બાકી કરામત છે ભાઈ, કુદરતની કરામત છે. અને ભેગો ભગવાનનો આભાર ખરો કે મને આટલું જોવા માટે આમ સક્ષમ બનાવ્યો ને અહીંયા આટલો સારો એક મોકો આપ્યો કે આવામાં હું ટૂંકમાં આમ જીવી શકું છું ને એનાથી વધારે કે એટલી આવડત આપી કે હું આ વસ્તુ તમને બતાવી શકું છું એમ. હાલો ભાઈ દરવાજો બંધ કરો કેમ કે અંદર સ્નો આવવા માંડ્યો છે અને ઠંડી છે એ જો જબરા ધુવાળા નીકળે જો ભાઈ આવું છે આખું આજુબાજુ. ચાલો થોડીક વાર પછી હું તમને બતાવું. અત્યારે આપણે જમવામાં આજે સ્પેશિયલ મગ મેથી પાપડનું શાક છે. એટલે મગ મેથી, બરાબર, મેથી એટલે સૂકા દાણા મેથીના, મગ આપણે જે કઠોળમાં હોય અને પાપડ એટલે અડદનો પાપડ કાચો, એનું વઘારેલું શાક છે. ને આખું અલગ એક શાક છે એ માસી બહુ મસ્ત બનાવે છે, જે આ દેવી માસી છે એ.
એટલે એ એક બનાવ્યું છે આજે, તો હું તમને બતાવું અને આપણે જમીએ. અને બાકી જો બાર સ્નો છે ને હું થીજી ગયો છું એટલે હું હવે વયો જવાનું થાય. દોસ્તો આવું કંઈક શાક બનેલું છે, પાપડ મેથી ને મગ મેથી પાપડ, બરાબર. જો ચાલો ત્યારે એક્સાઇટેડ ભાઈ, પહેલી વાર ટેસ્ટ કરીશું આ વસ્તુ. મને મેથી ભાવતી નથી, પણ માસી જે બહુ મસ્ત બનાવે છે એટલે મેથીનો કડવાશ રહેવા દેતા નથી. લેટ્સ સી કેવું રહીએ. દોસ્તો આમાં એક વસ્તુ નોટ કરવા જેવી ઈ છે કે આપણે જ્યાં જ્યાં મીઠું નાખ્યું ને, જ્યાં મીઠાના પાર્ટિકલ પડ્યા છે ને, એ બધી જગ્યાએ જો ખાલી છે. આ બધા જે આ ડોટ દેખાય ને, એ બધી જગ્યાએ મીઠું હતું, બરાબર. હવે એ જ વસ્તુ તમે રોડ ઉપર જો, રોડ ઉપર ક્યાંય તમને મીઠું કાંઈ નથી, એટલે એ બધું છે ને આખું એમ સરખું દેખાય, બરાબર છે ને. આપણે મીઠું નાખ્યું તો મીઠાથી આટલો ફાયદો થાય જો સીધો. આ મેં તમને પ્રૂફ બતાવ્યું મીઠાનું. જો દોસ્તો શાક આવું કંઈક છે, મગ મેથી પાપડ ભેગો સંભારો નળદી હોય છે કાંઈ આ રીતના, અને બાકી છાશ તો હોય જ. ડન છે, ચાલો જમી લઈએ મસ્ત. દોસ્તો મસ્ત મગ મેથી ને પાપડનું શાક ખાઈને બધા ગોઠવાઈ ગયા, અને સામે જો શું હાલે જેને જોયું હોય છે એને ખબર પડી જાય શું છે. ACV એટલે આશીષ ચંચલાણી વાઇન્સ. એકાકી થર્ડ એપિસોડ. જો દોસ્તો એકાકીનો એપિસોડ પતી ગયો, પછી સિંગલ પાપા સિરીઝ નવી ચાલુ થઈ છે, અને વચ્ચે માણસોને ત્યાં પોપકોર્ન ને એવું બધું હોય છે. આપણે અહીંયા એનાથી ઉપરનું બધું જો બ્રાઉની છે. ચાલો ત્યારે મસ્ત ઇન્ટરવલ છે. દોસ્તો હવે અમે છે ને સુવા જઈએ છીએ. અમારું પિક્ચરનું, ઇન્ટરવલનું, નાસ્તા પાણીનું બધું કામકાજ પૂરું. અને જો આટલો કંઈક સ્નો થયો છે. આપણે જે બધા મીઠું નાખ્યું હતું હવે એ બધું જો ડટાઈ ગયું છે, ન્યાય આખું બધું આમ થર થઈ ગયો. અને હજી રાતના એક્સપેક્ટેડ છે કે બરફ હજી વધારાનો પડવાનો છે, એટલે એ તમને કાલના બ્લોગમાં દેખાશે. પણ અત્યારે જો આવું કંઈક છે. દોસ્તો જો આ રીતનો આખો વ્યૂ છે. જો અહીંયા છે એ કાર હાલેલી છે એટલે થોડાક પટ્ટા પડેલા છે બરફના, બરાબર છે. બાકી આખું જો આ કાર આપણી જે છે એ આખી ઢકાઈ ગઈ. આખું એક જ ઓલું સમરસ થઈ ગયું ને એવું. કાચ ક્યાં છે, છત ક્યાં છે, કાંઈ ખબર નથી પડતી. અને બાકી આ નજારો જો કેવો મસ્ત નજારો લાગે. આખા બધા ઘર હરખા, એટલે ટૂંકમાં કલરની બધું અલગ અલગ, પણ ઓમ ઘર હરખા, અને એ બધા ઉપર આમ બરફની ચાદર. પરફેક્ટ એમ આ રીતનો નજારો છે, મસ્ત એકદમ. દોસ્તો અહીંયા ઘરે આવીએ ને જર્સીમાં, ભાર્ગવભાઈને ઘરે, માસીને ઘરે, ભાભીને ઘરે, એટલે મજા જ એ વાત નહીં હોય કે એક તો ઘરનું જમવાનું, અને બીજું કે આપણા માણસો એટલે આપણી વાતો અને મજાની વાતો. એમ બધા એકારે ખાઈ પીવે ને જલસા કરે, મજા જ આવી જાય ખરેખર. બસ તો આ વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. કાલ સવારે છે એ બહુ વહેલું ઉઠવાનું છે, સવારમાં 5 વાગે ઉઠી જવાનું છે, કેમ કે કાલે આપણે રિદ્ધિ ભાભી છે એને ઇન્ડિયા મૂકવા જવાના છે. એટલે ઇન્ડિયા અમારે બેન નથી મૂકવા જવાનું, મારે ભાઈને એરપોર્ટ સુધી મૂકવા જવાના છે. અને આપણે કાલે એરપોર્ટ જઈશું જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે ન્યુયોર્કનું એરપોર્ટ છે. એટલે અહીંથી તમે માની લો કે 1.5-2 કે અથવા તો 2 કલાક જેવું ડિસ્ટન્સ હશે. એટલે એને આપણે સવારમાં 6 વાગે નીકળી જવાનું છે. અને આપણે ઇન્ડિયાથી અહીંયા આવવા માટે બધા એના છેલ્લા વિડીયો તો જોયા હોય કે આમ મૂકવા જતા એરપોર્ટ ઉપર નહીં બધા એમ. પણ કાલે હું તમને અહીંનો ભાભીના મેં મૂકવા જાઉં ને એનો આખો એક્સપિરિયન્સ, એને આમ આવજો કે એવું નહીં બધું છે ને, આમ કોક ઇન્ડિયા જતું હોય ને તોય આપણને અંદરથી મજા આવે એટલે ઇન્ડિયા જાય છે એમ. એટલે બસ તો કાલે મૂકવા જાઉં એના માટે ઉઠશું, આખો એક્સપિરિયન્સ બતાવીશ. બાકી સવાર સુધીમાં સ્નો કેવો થઈ ગયો છે એ બતાવીશ તમને. એટલે કાલના બ્લોગ અચૂકથી જોવા પહોંચી જાય સવારે 8 વાગે, અથવા તો તમે ગમે ટાઈમે જોતા એ ટાઈમ, બરાબર. મળશું નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં વિડીયોને લાઇક, ચેનલને ખાસ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ, કેમ કે મજા આવતી રહેવાની છે આવતા બધા વિડીયોમાં. અને હું કરાવી દઈશ મજા, તમને મોજ કરો ને યાર. અને શેરે કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને આ જે આ છે એ રૂછાવાળું છે, શું છે આ રૂછા ટાઈપનું છે એ? બીજું એમનામ ખાલી? ઓકે. એટલે આ મીઠું એટલે પ્રોપર મીઠું કહેતા એવું જ ટાઈપનું કે કંઈક અલગ હોય મટીરિયલ? આપણે આ સોડિયમ ક્લોરાઇડ, હા, આ હોય આપણે એક તો આવે કેલ્શિયમ ક્લોરાઇડ, અને એક આવે પોટેશિયમ ક્લોરાઇડ.
એટલે આમાં એ બે ભેગું છે એવું છે ના એટલે આ આપણું રેગ્યુલર મીઠું એ નહીં તો આ વાળું જે છે આ જે આની નાખ્યું અંદર ના આની અંદર એકાદ હોય છે આપણું કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો ઇન્ગ્રેડિયન્ટ લખ્યું હોય છે ઓકે એટલે આ એ આવી રહ્યું કેલ્શિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ આવી રહ્યા ઓકે એટલે મિક્સ હા લઈ લો જમવામાં આજે સ્પેશિયલ મગ શું છે હા જમવામાં આજે સ્પેશિયલ મગ મેથી પાપડનું શાક છે